બિલીફ છે ભાવ. આ ભાવ તમે કહો તો એ ભાવ ના કહેવાય. ભાવ તો તમે એ તો બધા અલગ જ લોકો મને આ લાડવા ભાવ, ભાવ એ ભાવ ભાવ પાછું ભાવ થી પાછી આ શ્રદ્ધા પાછી જુદી વસ્તુ પાછી. આ શ્રદ્ધા હા ભાવ થી શ્રદ્ધા જુદી. શ્રદ્ધા ભાવ અલગ, શ્રદ્ધા અલગ. જગત માં પ્રેમ અને પ્રેમ કહેવાય. પ્રેમ તો ઉતરી જાય ઘડીમાં, પછી પ્રેમ જ કેમ કહેવાય? આ બધું આસક્તિ કહેવાય. પણ આસક્તિ ના જગત ના લોકો પ્રેમ કે ભાવ એ બિલીફ છે. ભાવ એ બિલીફ છે. તો દ્રવ્ય કર્મ શું છે? આ દ્રવ્ય કર્મ તો બધા દેખાય છે, બધા આપણા દેખાય છે બધા દ્રવ્ય કર્મ. એ નો કર્મ નહીં? હા એ નો કર્મ નહીં? આ નો કર્મ છે એને દ્રવ્ય કર્મ કે સારું. ના, દાદાની ભાષાનું. હા દાદાની ભાષાનું. હા એ તો દ્રવ્ય કર્મ બધી આ ઊંધું થતું દેખાય છે. સસરો દેખાય છે ને એ આત્માના સસરો દેખાય છે, દ્રવ્ય કર્મ. સસરો હતો જ કોઈ દાડે કેટલો અમુક ડાયવર્સ 25 વર્ષ ડાયવર્સ ના લેતા હોય ડાયવર્સ લેતો બીજા સસરો કોણ છે? એ બિલીફ થયું. દ્રવ્ય કર્મ તો શું? આ બિલીફ કહેવાય. ભાવને આપે બિલીફ કહી. ભાવને આપે બિલીફ કહ્યું ને કે એ બિલીફ છે. તો પછી દ્રવ્ય કર્મ શું છે? દ્રવ્ય કર્મ એ તો એ છે તે ચશ્મા છે. ઊંધા પાટા બોલે એટલે ઊંધા પાટા જે દેખાય એ ખરું એવા એવા પાટા પોતાના કર્મથી ઉભા થાય છે પાટા. અને તે પાટા પ્રમાણે દેખાય ને એ ઘણી બધી થાય પછી ભાવ કર્મ ઉત્પન્ન થાય એમાંથી. એમાં જે ઉત્પન્ન થાય ઊંધું દેખાય તે બધો ભાવ કર્મ કહેવાય. થતું દેખાય સ્વભાવ કર્મ કહેવાય. સ્વભાવ ભાવ વસ્તુ એમાંથી ઊંધું દેખાય એટલે બધા ભાવ ઉત્પન્ન થાય. આ કરું તે કરું ફાણ કરું બધું ભાવ. એ જે ભાવ થાય, આ કરું ને તે કરું, એ ભાવ ચાર્જ ભાવ કે ડિસ્ચાર્જ ભાવ? આ કરું ને તે કરું જે ભાવ થાય આપે કયું તે ચાર્જ ભાવ કહેવાય કે ડિસ્ચાર્જ ભાવ કહેવાય? ડિસ્ચાર્જ ભાવ અમુક સંજોગોમાં ડિસ્ચાર્જ ભાવ, બીજા બધા ચાર્જ જ ભાવ છે. હું કરું તે જ ચાર્જ ભાવ. તો હું કરું છું તે જ ચાર્જ ભાવ. હા નાટકી હું એ વાત કોકલ છે નાટકી હું કરું છું એ ચાર્જ. બીજું કરો છો તમે? કરો છો વેપાર ચલાવો છો, પૈસા કમાવો છો. ભગવાન ને દ્રવ્ય કર્મ જુદા કહી દો. પૂજા કરે તે દ્રવ્ય પૂજા કરે. ભાવ પૂજા દ્રવ્ય પૂજા. તમે પૂછો એ શબ્દો તો આપડે અહીં હોય જ ને અહીંયા આગળ. તમારી આપણી ભાષાના શબ્દો તમે જે ભાવ પૂછો ને એ ભાવ ની કિંમત તો જુદી જ હોય. હું ચાલતું નહીં આ જ ભાવ પૂછ્યું જે અંદરનો જે પેલો વ્યક્ત જે થાય છે એ જ ભાવની વાત. તમને પેલા દેવી પર ભાવ આવે તો એને ભાવને તમે ભાવ ગણો. એ ભાવ નું નથી પૂછ્યું. કયા ભાવ ને કહો? દાદા માટેનો જે ભાવ છે અમને જે થાય છે એક ભાવ જ ન પડે. જે દાદા માટેનો જે અમારો ભાવ છે દાદા એ એમાં જ પોતાને હિતકારી થાય. હિતકારી થાય આ ભાવ. એ દ્રવ્ય પૂજામાં જાય દાદા. હે એ દ્રવ્ય પૂજા કરતા ઊંચું એ ભાવ કહેવાય નહીં, પણ ભાવ ના કહેવાય. ભાવ વસ્તુ આ બધું ડિસ્ચાર્જ છે. ભાવ એટલે ચાર્જ થાય. આ તો બધું ડિસ્ચાર્જ આ ભાવ. દાદાની છેલ્લી ભાષા. દાદા એ દ્રવ્ય કર્મ નો છેલ્લામાં છેલ્લો ફોડ આપી દીધો છે. એવું ક્યાંય કોઈએ નથી. એવું દ્રવ્ય કર્મ ના થાય. મૂર્છિત દ્રવ્ય કર્મ જે થાય છે આ મૂર્છિત થાય છે એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ ખરાબ થઈ ગયા મૂર્છા ના થાય. દ્રવ્ય કર્મ અમુક ખલાસ થઈ જાય. જે ચશ્મા ઊંધા ચશ્મા
બીજે કોઈ ભોગવવાના હોય 4 કર્મ, નામ ગોત્ર એટલે ભોગવવાના. તમે વિધિ નથી કરી નહીં લેતા કરી લો. મહેન્દ્રભાઈ તમે બે કરી લો. દીકરા ઘરનાનું કોઈ ના મહેનત બધી નકામી જવાની. દાદા નક્કી સરસ થઈ ગયું ને, હે મોક્ષ નક્કી કર્યો હા મોક્ષ નક્કી કર્યું. કે આ ઝંઝટ નકામી છે, કરુણા જવાનું મોક્ષે કર ને માર્ક થઈને મરી જઈશ. હા બરોબર. સારું નક્કી થાય દાદા, નકામું નથી જતું કશું. હા બરોબર. એક અવસ્થામાં બોધપાઠમાં લઈશ. હા બરોબર. ગીતા તો ભણશે ને એક જ છોકરો કરુણા છોકરો આ તો થઈ અને ખવડાવવી પડે, એક વખત રામ ખવડાવવું પડે, પછી પેલો છેલ્લા સાહેબ રહે સાહેબ પાછા છેલ્લા પાછા સાહેબ રહે ને પાછા પોપા સાહેબ તો એવું પડે ને. બેન્સ કર્યા સિવાય શું થાય? જો ના ક્લિયર સારા બેઠા છે બે જણે થઈને સંગ્રાજે ગાતું એના પરથી વિચાર મનમાં આવે જાણે કે આપણે સંસાર છે, સંસારમાં પાપ નહીં કરો, પાપ કરીને ફળ નથી મળતું. હોય માણસ મૂકવા જાય, મરી જાય. એમાં ગમે તે બધા માણસો બેઠા હોય, સાચા હોય, ખોટા હોય, ખરાબ હોય, એમાં સારા માણસો હોય. એ વાતો બધી સારા કર્મની માણસે એમ નહીં કરો, પાપ નહીં કરો, બ્લેક માર્કેટ નહીં કરો. એ વાત સ્મશાન સુધી જ હોય. અને બહાર નીકળીને માણસ પાછો એ જ ઉદ્યોગમાં કેમ જાય? એનો સવાલ મને હજી મળતો. એમનો પ્રશ્ન છે કે આ પદ હમણાં ગાયું ને એના પરથી એને વિચાર આવ્યો કે આ જે માણસો છે બધા એ સ્મશાનમાં જાય છે ત્યારે ત્યાં બેસીને બધા વિચાર કરે છે, બોલે ખરા કે આ બધું ખોટું છે, ખોટું કરવું નહીં, આ બ્લેક માર્કેટ કરવું નહીં, આમ ના કરું તેમ ના કરું, અને પછી પાછા બહાર આવે છે એટલે પાછા હતા એવા ને એવા બધું ભૂલી જાય છે. આ કેમ? ક્રાંતિમાં જાગૃતિ હોય, બોલાયેલી જાગૃતિ જ નહીં, ભાન જ નહીં. ઉઘારી વાંખે ઊંઘે જ લોકો, ઉઘારી વાંખે લોકો ઊંઘે છે, પછી શું બોલે? સમજાનમાં વૈરાગ આવે પછી તરત ભૂલી જાય, બહાર નીકળે સમજાની બહાર નીકળે તરત ભૂલી જાય. અને છોકરા બાપ મરી ગયો ને છોકરા બાપ જવાન મરી ગયો હોય 40 વર્ષનો, તો છોકરા નિરાંતે ઘેર ખાય, પીવે, ચા પાણી, નાસ્તા પાણી, કેરીએ ખાય. ભાન બધું નથી જાય, ભાન ભાન નથી. મનુષ્યપણાનું ભાન રહ્યું નથી અત્યારે. મનુષ્યપણાનું ભાન હોય ને કોઈ દુનિયામાં સરસ દેખાય માણસો, સારા દેખાય. મનુષ્યપણાનું ભાન નથી. ગર્ભો વડવાડ્યો મનુષ્યપણાનું ભાનમાં ઘેર ટકરાવો ના હોય. શું થઈને કઈ ખુશી છે? ઉઘારી વાંખે ઊંઘે છે બધા, ઉઘારી વાંખે ઊંઘે છે, ઉઘારી વાંખે ઊંઘે છે. એ જાગૃતિ રહે તો કલ્યાણ થઈ જાય ને, એવી જાગૃતિ રહે એ તો કલ્યાણ થઈ જાય. અહીં અમે જ્ઞાન આપીએ જાગૃતિ રહે. સંસારનો વૈરાગ ને અહીં વૈરાગ આવે અમને તો અહીં બેઠા વૈરાગ આવે. બેન કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના મોહને લીધે રડીએ છીએ કે શુદ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ? શુદ્ધ પ્રેમ કોઈ હોતો જ નથી દુનિયામાં, બધું મોહનું રડે છે. શુદ્ધ પ્રેમ સ્વાર્થ કરતા દુનિયા છે જ નહીં. પછી સ્વાર્થ છે તો મોહ છે. મા જોડે સ્વાર્થ છે, લોકો એમ કહે મા જોડે શુદ્ધ પ્રેમ હતો, પણ સ્વાર્થ વગર તો માય નથી. પણ એ લિમિટેડ સ્વાર્થ છે એટલે વખાડ્યો છે. ઓછામાં ઓછો લિમિટેડ સ્વાર્થ તે મોહ નું પરિણામ છે. માને એમ લાગે મારે પેટે જન્મ છે, પેલા ને એમ લાગે માને પેટે જન્મ છે. હા શું પૂછ્યું પછી તારે? આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ હોય જ નહીં, કોઈ જગ્યાએ હોય નહીં પ્રેમ. પ્રેમ તો જ્ઞાની પુરુષ ની પાસે હોય કે જે ચડે નહીં, વધે નહીં, ઘટે નહીં, એ પ્રેમ કહેવાય. આ તો પ્રેમ ઉતરી જાય પછી વડવાય થાય. પછી
બળવાય થાય કે ના થાય? એ પ્રેમ ના કહેવાય. પ્રેમ નું પરિણામ ઝઘડો ના થાય. શું કે છે બેન? પ્રેમ પણ એક અમુક જગ્યા જ હોય છે માત્ર. હે પ્રેમ પણ અમુક જગ્યા જ. એટલે પ્રેમ છે તો વધઘટ ના થાય, જે સ્થાન પર હોય એ સ્થાન પર જ રહે. વધઘટ થાય તો એ પ્રેમ જ નહીં, એ આસક્તિ બધી. એને આપડા લોકો પ્રેમ કે છે, જગત ના લોકો. ઊંધું બોલવું એ ધંધો આપણો. એમનો બેનનો પ્રશ્ન એવો છે કે પ્રેમ એટલે એક જ સ્થાન હોય, વધઘટ ના થાય. ના, વધઘટ ના થાય એવું જ હોય. પ્રેમ વધઘટ ના થાય. જયારે આપડે આમ ફૂલો ચડાવીએ તો વધે નહીં, ગાળો પડે ઘટે નહીં, એવો પ્રેમ થાય. આ તો પ્રેમ થઈ રહ્યો હોય તેની જોડે તો કદી ગાળ મળીએ તો ઉપકાર થઈ જાય, અને ફૂલ ચડાવીએ તો પછી આપડે ચોટી પડે. મિલન સાહેબ એક જ દાડો જો ખાવાનું સારું ના બરાબર હોય તો પ્રેમ વાળો હોય ધણી તો કકડાટ કરતો છે, એનો આ કકડાટ કરી મળે. તારા અક્કલ નથી, તું આમ તું એમ તું. એક જ દાડો ખાવાનું બગડે, રોજ સારું બગડે ત્યારે ઇનામ નહીં હાલતો, અને ખાવા બગડે તે દાડે આ ઇનામ આપી દેવું. પ્રેમ જ નથી બેન, પ્રેમ જેવું સ્વાર્થ છે બધું. મોહ અને પ્રેમ એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? પ્રેમ છે જ નહીં, બધી પ્રેમ ની વાત શું કરે? પ્રેમ છે જ નહીં, બધો મોહ જ છે. મોહ મૂર્છિત થઈ જાય, બેભાન પડે, બિલકુલ ભાન જ નહીં. છોકરીઓ ધણી પાસ કરશે, જોઈ કરી પાસ કરશે, પછી વધતી નહીં હોય ઘરે ખરી ટક્કા આવું થઈ જાય. એને પ્રેમ કહેવાય છે. ક્યાંક તો પ્રેમ હશે ને, ક્યાંક તો પ્રેમ હશે ને. કોઈ જગ્યાએ પ્રેમ જ નહીં. પ્રેમ જેવી વસ્તુ જ નથી. બધી આસક્તિ છે, આસક્તિ છે. જયારે અવરું બોલીએ ને ત્યારે ખબર પડી જાય. દાદા ને બધા પ્રત્યે શું છે? આ પ્રેમ તો આ તો ભાઈ ઈશ્વરી પ્રેમ છે. હા, એ જ વાત કરું છું ને. ક્યાંક તો હશે ને, એટલા એવું હોય ને બધે, બધે ન હોય પણ ક્યાંક તો હોય ને દાદા. એટલે આ કોઈક જગ્યાએ આવું હોય તો ભલે નહીં ને. આ પ્રેમ ઈશ્વરી પ્રેમ કહેવાય. વધઘટ ના થાય. અને ધણી જોડે પ્રેમ ની આશા રાખવી નહીં, એ આપણી પાસે આશા પ્રેમ ની રાખે તે બુરો ફરક છે. શું કહ્યું? આ તો આપડે કામ પૂરતું કામ. તો જેમ હોટલ વાળા ઘરે ઘર મળવા જઈએ છીએ, આપડે ચા પીવા માટે જઈને પૈસા આપીને પાછા આપડે તે રીતે કામ પૂરતું કામ કરી લેવાનું. આપડે સત્યુગમાં સારું હતું, સત્યુગમાં બેન સારું હતું. હા, આ કળિયુગમાં તો આ બધા જીવડા એવા છે ને, વિચિત્ર જીવડા. આરો ફરીને ધણી લીયા રૂપાળો બમજો પસ્તો આવેલા હોય જિંદગી બગડે બચારી, એની જિંદગી બગડી જાય ને. કડબુજા જેવો રૂપાળો દેખાતો હોય. ધાણીએ રૂપાળો ન દેખાતો, છોકરીએ બહુ રૂપાળી ન દેખાતો. આ ધાણીએ ક્યાં રૂપાળો દેખાતો? છોકરીએ ના લાગતી. એ તો દેવ નું એવું, સ્ત્રી નું પુરુષ દેવ નું. ચલો ચલો ધણી છોકરા શું કે છે, આમ ફરો તેમ ફરો. આ કઈ ભેંસ છે તો ફેરવ, ભેંસ ફેરવાની. આ તો ભેંસો જયારે કન્યા નથી મળતી. એક દાડો વખત એવો હતો જયારે બધી કન્યાઓ તૂટ હતી બધી રાતમાં. તારા બધા રાહ જોઈને બેસી રહે. એટલે લંગડી છે ચાલશે ને. અને હવે જો આ ચડી ચરબી ચડી છે, આમ જો છે તેમ આમ ફરો કે છે. એટલે શું ફેરે ફેરે કરશે? પછી તને ફેરો. આપડે કામ પૂરતું હોય તો કામ હોટલ માં જઈએ ખાઈ નાસ્તો કરી પૈસા આપીને પાછા. આજકાલ તો પૈસા જ જોવે છે બધા. પૈસા દાર હોય તો છોકરી આપી દે, લગ્ન કરી નાખે. હા, બધું
મૂળની લંગડી બધી ચાલે. ના, સત્યુગમાં જીવન સારું. સત્યુગમાં આવું નથી. સત્યુગમાં તો ધનિક અને દેવ આખી જિંદગી સુધી લડે વડે પણ શાંતિ અશાંતિ ના થાય. એ એકનો એક પાછો લડવા તો થાય હંમેશા. જ્યાં ભૌતિક પ્રેમ છે, ભૌતિક આસક્તિ મોહ છે, ત્યાં લડવાય હોય જ. પણ પોપટ મસ્તી જેવું કેવું પોપટ મસ્તી કરે ને પણ દાવો ના મળે. પછી આ તો દાવા મળે, ડાયવર્સ નો દાવો મળે. કઈ જાય છે ડાયવર્સ નો દાવો મળે, ડાયવર્સ નો દાવો મળે. અને પછી કે અમારા સસરા એટલે કાયમ નો હોય તો બોલ સસરો બે ડાયવર્સ લે સસરા એકદમ બેન પૂછે છે માણસ તરીકે આપણો ધર્મ શું છે? માણસ તરીકે આપણો ધર્મ શું છે? મનુષ્ય તરીકે ધર્મ કેમ કરીને આ જગતમાં આપણું મન વચન કાયા બધા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. આપણી મન વચન કાયા લોકોને કામ લાગે, લોકોને ધક્કો ખાઈએ, વાણીથી કોઈને સારી સમજણ પાડીએ, બુદ્ધિથી સમજણ પાડીએ, બરોબર, કોઈને દુઃખ ન થાય એવું વલણ કરીએ, એ આપણો ધર્મ છે. કોઈને દુઃખ ના થાય, કોઈ જીવ માત્ર દુઃખ ના થાય. તેમાં બધા જીવનું થશે બાધા ના લેવાય તો મનુષ્ય એકલા બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તેને બધા જીવની બાધા લેવી જોઈએ કે કોઈ જીવને દુઃખ ના થો. મન વચન કાયા એટલું જ સમજવા માટે છે. આ તો પાણી જાય એટલે સાસુ એને દુઃખ દે, એ સાસુ ને દુઃખ દે. નરક ગતિ બાંધે છે બધા. સાસુ એ સમજી ગઈ છે કે છોકરો ખોવો એટલે પરણાવો, છોકરા પરણાય એટલે છોકરો ખોઈ નાખવાનો. ગુરુ જ્ઞાન બધા તમારો વારિયા બધા વીતી ગયા, વારિયા બધા વીતી ગયા. વારિયા વીતે ના હોય ને, વારિયા શબ્દ અત્યારે ચાલુ નથી મને લાગે, અત્યારે વ્યવહારમાં ચાલુ નથી ને. ઈચ્છાઓ તો ઈચ્છાઓ છે. બધા પ્રકારની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. બધા પ્રકારની મનમાં જે ઉમર કરતા સમાજ ઉમર કા પૂરા થયા, બધા ઉમર કા પૂરા થયા, ઉમર કા પૂરા થયા. અને હવે આપનું જ્ઞાન લીધા પછી એમ થાય કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે એમ આપણે પણ વહી જવું. એમાં કઈ વિશેષ આપને કહેવાનું ખરું? અને લઈ જવું તો કોઈને હરકત ના થાય, કોઈને દુઃખ કરીને આપણે મોક્ષે જઈએ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોય તો પેલો દોડ્યું નાખી પકડ ઉભા હોય કેવા જાવ છે અને બધાને સુખ આપીએ જવા દે. જરા 5 કરતા કરતા જઈએ તો જવા દે કે ફોન આપે છે ને, જાઓ જાઓ પીડી આપીએ તો જવા દે. કઈ આવવું પડે ના હોય તો લવિંગ નો દોણો આપે તો જવા દે. લોક આશા રાખે કે આપ મહેરબાન ભાઈ આશા રાખે તો મહેરબાન છે ને. મોક્ષે જવાના એ મહેરબાન કહેવાય. મોક્ષે જે જવાના હોય ને મહેરબાન કહેવાય. મહેરબાની દાખવતા દાખવતા જવાનું. બાકી આશા રાખે આપણે ત્યાં બધા આશા રાખવાની શી જરૂર? લોકોને આશા હોય, આપણે પણ આશા રાખવાની શી જરૂર? આપણે આશા રાખવાની વહી જવું, આપણે પણ વહી જવું. આપણે આપનો જેવો ઉપયોગ કરવો એવો કરે. ના એવું નહીં. એમને રાજી ખુશી ના હોય તો પાન સુપારી કઈ આપીને આગળ ચાલવા મળવાનું. કારણ કે આ લોકો તો નહીં તો કરતો એ આમ આખા કેમ ચાલ્યા કે મોટું બોલે હટાઈ પટાઈ કામ કરી દેવાનું. હટાઈ પટાઈ ને મોક્ષે અંદર ના જવા દે. લોકો તો શું કહે છે કે અહીં શું દુઃખ છે તો હાડ્યા
અહીં અમારી જોડે તમે મજા કરો ને આપણે જો સાંભળીએ તો ને હે લોકો તારે હમી દ્રષ્ટિ હોય તો ને સાંભળીએ નહીં તો એ તો ઊંધું કરશે. એમને 4 દિશા ખુલ્લી હોય, તમારે એક જ દિશા ખુલ્લી. ભલે ને એમને આપણે દહે દિશા ખુલ્લી રહી ઠીક છે? એમની દસે એ કે છે, ભલે એમની દશિતા ખુલ્લી રહી, આપણે શું વાંધો? ના, એ તો 4 દિશા ખુલ્લી એટલે એમને શું એ ઊંધું કરવું હોય તો કરી શકે, તમારે નહીં કરવું જોઈએ. એટલે રાજી રાખવાના એ લોકો. રાજી રાખવાનું. કરવાનું નહીં. એવી સુગંધી મેળવાની ને હે? એવી સુગંધી મેળવવી જોઈએ. હા, એ રાજી કરીને ચાલતા એવી થવાનું. સુગંધી મેળવી છે. રાજી કરીને ચાલતા થવાનું. રાજી કરવા છતાં આપણા પોતામાં પાછો ઓલો રાગ અરે ન બરી થશે. આપડે હમ તાકી દઈ રહ્યો ને કેમ છો સાહેબ કહ્યું તો હે ચાલવા તાકી દઈ રહ્યો ના બોલીએ ત્યારે પદમાં કે છે હા આ તો બહુ તો ટેસી વાળા લાગે છે. બસ તો મન મળે. એ ભાઈ કે છે કે આપણે રાજી રાખવા જઈએ તો પછી આપણામાં રાગ ન બેસે. એવું રાજી નહીં રાખવાના. આ પોલીસ વાળાને કેવી રીતે રાજી રાખીએ? રાગ તો હે જ. પોલીસ વાળા રાગ તો હે જ આપણો. હા તો એ બધું આ બધું પોલીસ વાળા જેવા જ છે બધા. મોક્ષે ના જવા દે બધા. એ કે છે, બરોબર સમજાયું નહીં. એ કે છે, શું કામ રાજી રાખવા પડે? શું કામ આપણે કે દૂર આપણે આપણું કર્યા કરીએ, આપણે આપણું કર્યા કરીએ, આપણે બીજાને રાજી રાખવાની શું જરૂર? આપણે આપણું કર્યા કરીએ. રાજી બધાને કઈ રાખવાની જરૂર નથી. ના, ના, આપણે તો કોઈને રાખવા નથી. કોઈને રાખવાની. જોઈએ નહીં એ લોક. એમ નહીં, આપડા રસ્તામાં આડો આવ્યો હોય સમજાય પટાઈ નો આગો પાછો કરી જવાનું, ચાલી જવાનું. આડું આવ્યું હોય તો. એને પછી તો ફરિયાદ નહીં કરવા જવાનું કે આ તું કેમ આડો આવ્યો. ફરિયાદ કરવા જોઈએ તો આપડે 6 મહિના બગડે. હા, આપણે તો ફરિયાદ કરવાની જ નહીં. હટાઈ પટાઈ કામ કાઢી દેવાનું. તો ત્યારમાં છે દાદા. આડા આવતા વાર ના લાગે ભાઈ. કોઈક આડા આવે, આમ નો આવે, તેમ નો આવે. સંભાવે નિકાલ. કેવું? અને કોઈક નો આપડો ધક્કો વાગી જાય ભાઈ. હટાઈ પટાઈ કામ કરીને આગળ ચાલતા જવાનું. તો હાથ મારું હાથું તારું હાથું કરવા રહેવું. કશું બોલવાનું જ નહીં ને. હા બસ. આજનું નહીં બોલવું નહીં.